નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ, જેમાં વિભાગ બીના પ્રકરણ 2ના તમામ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1ના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલું છે, તો પ્લેલિસ્ટમાં જઈ તમે એ પણ જરૂરથી જોજો. પ્રશ્ન નંબર 1, એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે. અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. જેમ કે SO2 + H2O પ્રક્રિયા થઈ H2SO3 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે. એવી રીતે CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ + CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ બંનેની પ્રક્રિયા થાય ત્યારે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી આપણને મળે છે. આમ અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. ઉદાહરણ તરીકે SO2, Cl2O7, CO2, N2O5. પ્રશ્ન નંબર 2, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? તો નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. ત્રીજો પ્રશ્ન, મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો. તો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો H2O+ અથવા OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય આવી પ્રક્રિયાને મંદન કહે છે, ડાયલ્યુશન. અને આવા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહે છે. દાખલા તરીકે સાંદ્ર HNO3 કે H2SO4 માં પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 કે H2SO4 ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બને છે. ચોથો પ્રશ્ન, શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણ એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો HCl અને HNO3 વગેરે જલીય દ્રાવણોમાં H+ આયન મુક્ત કરે છે, આથી તેઓના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ આયન મુક્ત કરતા નથી, આથી તેઓના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. પાંચમો પ્રશ્ન, સાર્વત્રિક સૂચક એટલે શું? તેના ઉપયોગ લખો. તો સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. છઠ્ઠો પ્રશ્ન, હાઇડ્રોજન અને ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો. તો હાઇડ્રોજનના સૌપ્રથમ ઉપયોગો એ બળતણ તરીકે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં અને એમોનિયાની બનાવટમાં. Cl2 ના ઉપયોગો એટલે કે ક્લોરીનના ઉપયોગો જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે, PVCની બનાવટમાં, CFCSની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં. સાતમો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટનું સમીકરણ લખી તેના બે ઉપયોગો લખો. તો બનાવટ કે જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે.
2CSO4 into 2H2O. 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે 2CSO4 into H2O plus 3H2O. તો આ જે અણુસૂત્ર છે એ પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર તમે કહી શકો. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે અડધો હાઇડ્રેટ છે, જેમાં 2 Ca2+ અને 2 SO4-2 આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. એના ઉપયોગોની વાત કરીએ તો બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં, ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે, દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે, રમકડા અને પૂતળા બનાવવા માટે, બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે, પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડવામાં આવે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, એસિડ અને બેઝ જે છે એ શેમાંથી બને છે? તો અધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી એસિડ બને છે, જેમ કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O એટલે કે પાણી. બંનેની પ્રક્રિયા થાય ત્યારે H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ આપણને મળે છે. એવી રીતે ધાતુ તત્વોના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી બેઝ બને છે, જેમ કે N2O એટલે કે સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે એ આપણને મળે છે. 9મો પ્રશ્ન, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેમાં પાણી ઉમેરવામાં આવે છે? તો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય, પરિણામે કોઈ હાનિ થતી નથી. 10મો પ્રશ્ન, દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ જણાવો. જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ક્વાઇસ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું કહેવાય છે. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે વધારાના એસિડને તટસ્થ કરે છે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. 11મો પ્રશ્ન, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તો પહેલું કે તેનું રાસાયણિક નામ તેમજ રાસાયણિક અણુસૂત્ર લખો. તો નામ પ્લાસ્ટર ઓફ પેરિસ, અણુસૂત્ર CaSO4 into 2 બીજું, આ સંયોજનોના બે ઉપયોગો લખો. તો કે રમકડા અને પૂતળા બનાવવા બાંધકામ ઉદ્યોગોમાં. 12મો પ્રશ્ન, નીચેનામાં થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. કે ખાવાના સોડાને ગરમ કરતા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 એને ગરમ કરીએ તો NaCO3 plus H2O plus CO2 અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી ઉમેરતા તો કે CaSO4 1/2 H2O plus
H2O પ્રક્રિયા થઈ CaSO4 into 2H2O આ જીપ્સમ. 13મો પ્રશ્ન, તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? તેના બે ઉદાહરણ આપો. તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા થઈ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O એટલે કે પાણી. એવી જ રીતે બીજું બેઝ અને એસિડ એટલે કે KOH પ્લસ H2SO4 પ્રક્રિયા થઈ K2SO4 પ્લસ 2H2O. ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવાય છે: એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈ ક્ષાર પ્લસ પાણી. 14મો પ્રશ્ન, શા માટે દહીં તેમજ ખાટા પદાર્થોને તાંબા અને પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ? દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દર્દી અને દહીં અને તેના બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી પ્રકરણ 2 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.